દીવના સાઉદવાડી ગ્રામ પંચાયતના વિજેતા બનેલા સદસ્યો દ્વારા ભવ્ય વિજય રેલીનું આયોજન। દીવમાં ગત તારીખ 8 નવેમ્બરના રોજ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને સરપંચની ચૂંટણી થઈ હતી, જેની મતગણતરી તારીખ 11 નવેમ્બરના રોજ થઈ, જેમાં સાઉદવાડી ગ્રામ પંચાયત પર અપક્ષનો ભવ્ય વિજય થયો હતો। મતગણતરી ભારતીય જનતા પાર્ટીની 2 સીટ થઈ ગયા, એક સરપંચ અને 7 ગ્રામ પંચાયત સદસ્યોની સીટ પર અપક્ષે જીત નોંધાવી હતી। આ અપક્ષની પેનલ ખેડૂત ભાઈ બહેનોની છે, જેમાં જિલ્લા પંચાયતમાં ઉમેશ રામા અને રામજી ભીખા ચૂંટાયા હતા। સરપંચ તરીકે બારિયા શંકર ભગવાન અને 7 સાઉદવાડી ગ્રામ પંચાયતના સદસ્યોની જીત થઈ હતી। તેઓએ તેમની જીત લોકો સાથે વહેંચવા ભવ્ય વિજય રેલીનું આયોજન કર્યું હતું। રેલીમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। બેન્ડ બાજા સાથે આ ભવ્ય વિજય રેલી નીકળી હતી, સાથે ઠેર ઠેર ફટાકડા ફોડીને ખુશી પણ વ્યક્ત કરી હતી। સાથે ચૂંટણીમાં આ અપક્ષનું નિશાન નાળિયેર હતી, જેથી રેલીમાં પણ લોકો નાળિયેર લઈ નાચતા નજરે પડ્યા હતા। રેલી દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાઉદવાડી ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રશાસને પણ લોકોના કામો કરી આપવાની વિનંતી કરી હતી।
લોકોએ. અમે ભાજપમાં નથી કે કોંગ્રેસમાં નથી, અમે અપક્ષ છે. પબ્લિકનો આભાર કે અમને ચૂંટાવ્યા. લોકોએ અમને મતદાન કરીને અમને આગળ કર્યા ને અમને ખેડૂત પરિવારને અમીને ચૂંટાવ્યા. તો અમે ગમે કોઈ પણ નાના મોટા કામ લઈને આવીએ એના અમે કર્યું. આજરોજ અમારા ખેડૂત પરિવાર દ્વારા જે ઇલેક્શનનું ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ એમાં અમારી પંચાયતનો અને જિલ્લા પંચાયતનો ખૂબ મોટો ભવ્ય વિજય થયેલ છે. અમે અપક્ષ તરીકે અમારા ખેડૂત પરિવાર ભાઈઓએ ઉમેદવારી નોંધવી હતી. આ ઉમેદવારીની અંદરમાં અમારી પંચાયતના 7 સભ્યો, એક સરપંચ અને 2 જિલ્લા પંચાયતના સભ્યો જે 4-8માં ઉમેશભાઈ રામા બામણિયા અને 5-8ની અંદરમાં રામજીભાઈ ભીખા બામણિયા અને સરપંચ તરીકે શંકરભાઈ ભગવાન અને તેની સાથે 7 સભ્યો ભવ્ય વિજયથી પ્રાપ્ત થઈ છે. અમે આ ઉમેદવારી અપક્ષ તરીકે નોંધવાયેલી હતી અને તમામ પ્રકારની અમને સફળતા મળી છે. મતદાતાઓએ પણ અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે. અમારે ખેડૂત પરિવારોના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો માટે અમે સરકાર છે અને પ્રશાસક પાસે અમે સંપૂર્ણ રજૂઆત કરીશું. અમે પ્રશાસન પાસે અમારા થાય તેવી અમે તેઓની પાસે આશા વ્યક્ત કરીએ છીએ અને અમારા મતદાતાઓએ અમારા વિસ્તારના જે પણ મતદાતા ભાઈઓએ અમને જે મત આપી વિજય બનાવ્યો છે અને પોતાનો કિંમતી મત આપી અમને આગળ વધાર્યા છે તે બદલ હું સાઉદવાડી ગામ પંચાયત વતી અને ખેડૂત પરિવાર વતી ખૂબ ખૂબ તેઓનો આભાર વ્યક્ત કરું છું.